નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમગ્ર ગુજરાતના રાજકારણમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી એવા ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ આવતીકાલે સવારે 11:30 કલાકે યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કયાસ લગાવાઈ રહ્યો હતો કે હાલમાં સરકારમાં મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહેલાઓની વિદાય થશે અને ત્યારબાદ અલગ અલગ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા મંત્રીઓનો સમાવેશ પણ થશે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત થયા બાદ મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા હવે ફાઇનલ મોડ ઉપર આવી ગઈ છે. જે અનુસંધાને આવતીકાલે પદનામિત મંત્રીઓની શપથવિધિ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે, જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીમંડળમાં સમાવિષ્ટ મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે. આજે જ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળનારી મિટિંગમાં મંત્રીઓના રાજીનામા પણ લઈ લેવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહની તૈયારીની સમીક્ષા કરવા માટે આજ રોજ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મહાત્મા મંદિર ખાતે જઈ પહોંચ્યા હતા, જ્યાં તેઓ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે મસલત કરીને આવતીકાલે યોજાનાર કાર્યક્રમ અંગે વિવિધ સૂચનો પણ કર્યા હતા. વિજય મુહૂર્તની અંદર નવા મંત્રીમંડળની શપથવિધિને થવાનું છે. એના અંગે આ આખી માહિતી કેટલા લોકો આવશે, શું આવશે એની વ્યવસ્થા આજે હું અને હર્ષભાઈ જોવા કેન્દ્રીય નેતૃત્વમાંથી કોઈ રહેવાનું છે એ કન્ફર્મેશન મળશે એ પ્રમાણે. સાહેબ, કયા રાષ્ટ્રીય નેતાઓ આવશે અને કયા પ્રકારની કન્ફર્મેશન મળ્યા પછી એ વાત કરી શકું. મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ આ શપથ ગ્રહણ સમારોહમાં જોડાય એવી વકી છે. ત્યારે સામી દિવાળીએ કોના ઘરે ફટાકડા ફૂટશે એની ઉપર સૌ કોઈની નજર ટકેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.